સત્યના શિખર ન્યૂઝ હું છું પાયલ બામણિયા તો જોઈએ ઉપલેટામાં સાહિલ માનવ કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાહતદરી દવાખાનું શરૂ કરવામાં આવ્યું। રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં ઘણા સમયથી સાહિલ માનવ કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે, જેમાં 3 વર્ષમાં તેઓએ ઉપલેટા શહેરમાં 2 વાર સમૂહ લગ્નનું પણ આયોજન કરી ભવ્ય કાર્યક્રમો યોજ્યા હતા અને હાલમાં પણ તેઓ આ ચાલુ મહિનામાં ફરી એકવાર ઉપલેટા શહેરમાં સમૂહ લગ્ન યોજવા જઈ રહ્યા છે। ત્યારે આટલી લોકસેવામાં વધુ એક સેવાકીય પ્રવૃત્તિ શરૂ કરવાનું મોટું સાહસ હાથ ધર્યું છે, જેમાં ઉપલેટાના અશ્વિન ચોક મોચી પ્લાઝાની નીચે મેમણ કોલોનીની સામે નજીક ખૂબ જ નજીવા દરે શિફા ક્લિનિક નામે દવાખાનું શરૂ કરવામાં આવ્યું છે, જેમાં ઇલેક્ટ્રો, હોમિયોપેથી અને આયુર્વેદિક સારવાર સહિત ચામડીના રોગો, હાડકાના રોગો, પેટના રોગો, સ્ત્રી રોગ, બાળરોગ સહિત દરેક પ્રકારના જટિલ રોગોની સારવાર કરવા માટે EHP ડોક્ટર હનીફ શાહ સાહમદાર BAMS તેમજ ડોક્ટર ભારતીબેન દેસાઈ BAMS દરરોજ ક્લિનિક પર સેવા આપશે। આ ક્લિનિકની શરૂઆત કરતા ઉપલેટા સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ તેમજ આંખના સર્જન ડોક્ટર ખ્યાતિ કેસવાલા દ્વારા ઓપનિંગ કરી રાહત દરી દવાખાનું ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, જેમાં ઉપલેટા કોટેજ હોસ્પિટલનો સમગ્ર સ્ટાફ સહિત વિવિધ આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા। ટ્રસ્ટના પ્રમુખ રહીમ શાહ સોહરવર્દીની યાદીમાં જણાવ્યું હતું। બ્યુરો ચીફ રિઝવાન જુનેજા, સત્યના શિખર ન્યૂઝ, ઉપલેટા। आज रोज उपलेटा शहर में उपलेटा तालुका माटे एक मानद सेवा ना भाग रूपे शिफा क्लिनिक नाम थी ने अमे सेवाओं शुरू करी छे, जेनी अंदर अनुभवी और निष्णात डॉक्टरों द्वारा एक दिवसनी दवा और एक दिवसनी प्राथमिक सारवार आपवामां आवशे, जे नजीवा चार्ज में आपवामां आवशे, जेनु संचालन साहिल मानव कल्याण एज्युकेशन एंड चेरिटेबल ट्रस्ट द्वारा थशे અને દરેક દર્દીઓને સંતોષ મળે તેવા અહીંથી ડૉક્ટરો પણ નિમણૂક કરવામાં આવ્યા છે, જેમાં ગાયનેક છે, સ્ત્રીરોગ નિષ્ણાત બેન છે, તેમની સાથે આયુર્વેદિકના નિષ્ણાત પણ છે। જે કોઈ આ ઉપલેટા તાલુકાના વિસ્તારના લોકોએ લાભ લેવો હોય તેઓ ચોક્કસ અમારી મુલાકાત લઈ શકે છે। જય હિન્દ, જય ભારત।